નમસ્કાર મિત્રો, મજેદાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। મિત્રો, હાલના તાજા સમાચારો જેની અંદર ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન મોદી થયા ભાવુક। જાણો શું છે મામલો। તો બીજી તરફ મિત્રો, મોદી રાજીનામાને લઈને મોટા સમાચાર। કોણે કરી રાજીનામા આપવાની વાત, તો કોની બનશે સરકાર બહુમતી ન મળતા શું નીતિશ પટેલ કરશે પક્ષ પલટો। આ સાથે જ મિત્રો, મોંઘવારીને લઈ પશુપાલકો ખેડૂતોના 2000ના હપ્તાની મોટી અપડેટ આ તમામ જાણીએ એ પહેલા મિત્રો, તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા સમાચાર તરફ આગળ વધીએ તો મિત્રો, નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ પરથી આજે રાજીનામું આપ્યું। રાષ્ટ્રપતિ ભવન તેઓ પહોંચ્યા હતા। દ્રૌપદી મુર્મુએ રાજીનામું સ્વીકાર્યું અને મિત્રો કેબિનેટનું વિસર્જન કરવાની ભલામણ કરી। આજે શપથ ગ્રહણ સુધી મોદી કાર્યકારી વડાપ્રધાન તરીકે રહેશે। તો બીજી તરફ મિત્રો, 8 જૂનના રોજ ફરીથી દેશના વડાપ્રધાન તરીકે પીએમ મોદી શપથવિધિ લે તેવા સૂત્રો તરફથી માહિતી સામે આવી રહી છે। રાજ્ય સરકારની શપથવિધિનો પણ કાર્યક્રમ યોજવામાં આવશે, જેની અંદર આંધ્રપ્રદેશ, ઓડિશા અને અરુણાચલ પ્રદેશની અંદર મુખ્યમંત્રીની થશે શપથવિધિ। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો, ગુજરાતના સાંસદોને દિલ્હીનું તેડું। ચૂંટણીના પરિણામ બાદ મિત્રો આજે પીએમ મોદીએ તેમણે રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપી દીધું છે। ત્યારે ત્રીજી ટર્મના શપથ થોડા દિવસની અંદર લેવામાં આવશે। 25 સીટ પર ભાજપે જીત મેળવી છે, ત્યારે સાંસદો દિલ્હીની અંદર બોલાવવામાં આવ્યા છે। સર્ટિફિકેટના આધારે સાંસદોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે। પીએમ મોદી અને અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરે તેવું જાણવા મળી રહ્યું છે। ગુજરાતની અંદર ભાજપે મિત્રો હેટ્રિક આ વર્ષે શક્ય નથી બની, એક કોંગ્રેસને સીટ ગઈ છે। ત્યારે આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર, મુસાફરી થઈ મોંઘી મિત્રો, ટોલ ટેક્સની અંદર વધારો। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મિત્રો દેશભરની અંદર ટોલ ટેક્સની અંદર વધારો કરી દીધો છે। આપને જણાવી દઈએ તો મિત્રો, ટોલ પ્લાઝા વાહન ચાલકોએ 3 થી 5% વધુ ટોલ ટેક્સ ભરવો પડશે। 1 એપ્રિલે મિત્રો પહેલા વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે બીજો વધારો કરવામાં આવ્યો છે અને દેશના 1100 જેટલા ટોલ પ્લાઝા પર 3 થી 5%નો ભાવ વધારો થશે। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો, દેશની અંદર કોઈ પણ પક્ષને બહુમતી ન મળતા મિત્રો આ વર્ષે ચૂંટણીમાં નવી સરકાર બનવાને લઈ આ બે દિગ્ગજ નેતાઓ બન્યા કિંગ મેકર। બિહારના નીતિશ પટેલ અને આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુ આ બે નેતાઓ છે કે જેઓ જો ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાય તો એની જીત થાય, બાકી ભાજપ સાથે જોડાયેલા રહેશે તો ભાજપની થશે જીત। આપને જણાવીએ, એનડીએની સરકાર બનવાને લઈ આ બંને નેતાઓ મિત્રો આજે દિલ્હીની અંદર રાષ્ટ્રપતિને એનડીએનું સમર્થન પત્ર રજૂ કરવા ગયા હતા। નીતિશ કુમારને મિત્રો ત્યાં મીડિયાએ અનેક સવાલોના જવાબ માંગ્યા હતા, ત્યારે એમણે માત્ર એટલું કહ્યું કે સરકાર તો બનશે જ, પરંતુ કોની સરકાર બનશે અને તેઓ કોની સાથે હાથ મિલાવશે તે હજી એમણે સ્પષ્ટતા કરી નથી। આપને જણાવી દઈએ કે નીતિશ કુમારનો ભૂતકાળ ખૂબ જ અસ્થાયી રહ્યો છે અને પક્ષ પલટુ નેતા માનવામાં આવે છે, ગમે ત્યારે પક્ષ પલટો કરી શકે છે। આ સાથે આપને એ પણ જણાવી દઈએ મિત્રો, તો આ બંને નેતાઓનું મોદી સરકાર બનવાને લઈ સાથે જોડાયેલું રહેવું ખૂબ જ જરૂરી છે। જો એનડીએ ગઠબંધન સાથે જોડાય તો એમની પણ હજુ જીતને લઈને શક્યતાઓ જોવા મળી રહી છે। તો બીજી તરફ આપણે એ પણ જણાવી દઈએ કે દિલ્હીની અંદર જ્યારે નીતિશ કુમાર આવ્યા ત્યારે એમના ભત્રીજી તેજસ્વી સાથે તેઓ જોવા મળ્યા હતા। આથી ચૂંટણીમાં રાજકારણને લઈ ગરમાવો જોવા મળી રહ્યો હતો, કારણ કે નીતિશ કુમાર તેમના ભત્રીજા એવા તેજસ્વી સાથે જોવા મળતા તેઓ વિપક્ષના નેતા છે, અને જેને લઈને સસ્પેન્સ હજુ પણ જોવા મળી રહ્યું છે અને ભાજપનું ટેન્શન વધે તેવી શક્યતાઓ વર્તાવવામાં આવી રહી હતી। આગળ જોઈશું ત્યારે બીજી તરફ આ સમાચારોની અંદર મિત્રો આપને જણાવી દઈએ કે મોટી સરકાર બનવાને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે એનડીએ સરકારની રચનામાં ગઠબંધનના નેતાઓના દાવપેચ જોવા મળી રહ્યા છે। આ દરમિયાન સૂત્રો પાસેથી સમાચાર આવી રહ્યા છે કે ટીડીપી સરકારમાં ઘણા મહત્વપૂર્ણ વિભાગોની તેમણે માંગ કરી છે, જેની અંદર દર 2 સાંસદ માટે એક મંત્રીની માંગણી થઈ શકે છે। આમાં તે નાણાં, આરોગ્ય, આ સાથે માર્ગ પરિવહન અને શિક્ષણ જેવા વિભાગો પર માંગ કરી શકે છે। ટીડીપીની નજર પણ સ્પીકર પદ પર છે। આપને જણાવી દઈએ મિત્રો કે નવી સરકાર બનવાને લઈ ટીડીપી અને જેડીયુના નેતા તરફથી મોટી માંગો કરવામાં આવી રહી છે। જો એ માંગને પૂરી કરવામાં આવશે તો એનડીએ સાથે જોડાયેલા રહેશે અને એનડીએની સરકાર બનવામાં આવશે। ત્યારે મિત્રો દબાણની રાજનીતિ શરૂ થઈ ગઈ છે, જેડીયુએ પણ વિભાગો માંગી લીધા છે। આપને જણાવી દઈએ સૂત્રોના અનુસાર મિત્રો, નીતિશે ભાજપ પાસેથી રેલવે અને નાણાં મંત્રાલયને માંગ્યું છે, ત્યારે ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુએ શિક્ષણ, આરોગ્ય અને નાણાં વિભાગોની માંગ કરી છે। આ બંને નેતાઓ અત્યારે મિત્રો કિંગ મેકર બન્યા છે અને એમની માંગના આધારે એમને આપવામાં આવશે પદ, તો જ એનડીએ સાથે જોડાયેલા રહેશે। જો એમની માંગ પૂરી કરવામાં નહીં આવે તો નીતિશ કુમાર જેવા નેતાઓ ખસી શકે છે, જે એનડીએ ગઠબંધન સાથે, ઇન્ડિયા ગઠબંધન સાથે પણ જોડાઈ શકે છે। ત્યારે મિત્રો આ માંગોને લઈ અત્યારે દબાણની રાજનીતિ આ વર્ષે દેશમાં જોવા મળી રહી છે, કોઈ પક્ષને બહુમતી ન મળતા। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો, મોંઘવારી જાણી લો। થોડા દિવસ પહેલા દૂધના ભાવની અંદર વધારો કરવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ, અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવેલો છે।
₹64 મિત્રો થોડા દિવસ પહેલાં હતા, પરંતુ અત્યારે ₹2 વધતા ₹66 અંદર તમને મળશે. અમૂલ તાજા જે 54 શક્તિ જે ₹60 પ્રતિ લીટર ભાવે તમને મળશે. લોકસભાની ચૂંટણી પહેલાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની અંદર મોંઘવારી દૂધના ભાવની અંદર ₹2નો વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર. મિત્રો, પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દૂધના ભાવના વધારાની સાથે આપને જણાવી દઈએ કે ફેટ પ્રતિ લીટર ફેટ પર 30નો વધારો કરી દેવામાં આવ્યો છે. મિત્રો, પશુપાલકોને ₹770નો ભાવ મળતો હતો, તે હવે પ્રતિ કિલો ₹800 ભાવ કરી દેવામાં આવ્યો છે. ડેરીએ વેચાણના ભાવમાં 3.12% અને ખરીદ ભાવની અંદર 3.90%નો વધારો કર્યો છે, જેની અંદર બરોડા ડેરીની બોર્ડની મિટિંગના નિર્ણય લેવામાં આવ્યો છે. પશુપાલકો માટે એક સારા સમાચાર. ત્યારે સમાચારોની અંદર આગળ વધીએ તો મિત્રો, ગુજરાતની અંદર આ લોકસભાની ચૂંટણીની અંદર 26 બેઠકોમાંથી 25 બેઠકો ઉપર ભાજપે ભવ્ય જીત મેળવી છે. માત્ર બનાસકાંઠાની એક સીટ છે કે જ્યાં કોંગ્રેસની જીત જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ મિત્રો, તો કોંગ્રેસની માત્ર 1 અને 25 બેઠકો ભાજપની સતત ત્રીજી વાર હેટ્રિક મારવાને લઈ ભાજપ ફેલ ગયું છે. ત્યારે CR પાટીલે સૌથી મોટી લીડથી તેઓ જીત મેળવી છે. નવસારીની અંદર મિત્રો 7,67,000 મતોથી તેઓએ જીત મેળવી છે. ત્યારે બીજા નંબરે ગાંધીનગરમાં અમિત શાહે આ લોકસભાની ચૂંટણીમાં 7,43,000 મતોથી જીત મેળવી છે. લોકસભાની આ ચૂંટણીમાં CR પાટીલની સૌથી મોટી લીડ. આગળ જોઈશું બીજા સમાચારોની અંદર, તો ભાજપના દિગ્ગજ 2 મહિલા નેતાઓ પણ આ ચૂંટણી હાર્યા છે. આ વર્ષે અમેઠીથી ચૂંટણી લડનાર સ્મૃતિ ઈરાનીની હાર જોવા મળી છે, તો બીજી તરફ મેનકા ગાંધીની પણ એમની સીટ પર હાર મળી છે. આ વર્ષની ચૂંટણીની અંદર મિત્રો PM મોદી વર્સિસ રાહુલ ગાંધી જે ચાલતું હતું, મોદી ચૂંટણી પહેલા 400 પારનો નારો લગાવતા હતા, પરંતુ બહુમતી માટે એમને 272 જેટલી સીટો મેળવવા માટે પણ આ વર્ષે મુશ્કેલી પડી છે. ત્યારે આ વખતની ચૂંટણીની અંદર મોદી કરતાં રાહુલની મોટી જીત જોવા મળી છે, કારણ કે મિત્રો મોદી વારાણસીની સીટ ઉપર 1.5 લાખ મતોની લીડોથી જીત્યા છે, જ્યારે રાહુલ ગાંધી એમની સીટ પરથી 3.5 લાખ મતોથી તેઓએ વધારે પડતી લીડથી તેઓ જીત્યા છે. આગળ જોઈશું બીજા સમાચારોની અંદર. ત્યારે મિત્રો, નરેન્દ્ર મોદીને રાજીનામું આપવાને લઈને આ નેતાએ કરી વાત. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી અને નરેન્દ્ર મોદીને મિત્રો કહ્યું કે થોડી પણ પ્રામાણિકતા બાકી હોય તો તેમણે પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. 400 પારનો નારો આપ્યો હતો, પરંતુ દેશની જનતા સમજી ગઈ છે બંધારણ બદલવા અને અનામત ખતમ કરવા માટે તેમને 400 પારની જરૂર છે. આ ચૂંટણી પરિણામ એ સંકેત આપે છે કે દેશનું નિર્માણ નફરતના પાયા પર નહીં પરંતુ પ્રેમના પાયા પર થશે. આ રીતે મિત્રો આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સની અંદર આ રીતે રાજીનામાને લઈને કરી વાત. તો બીજી તરફ મિત્રો, શિવસેના યુબેટીના સાંસદ સંજય રાવતે પણ વડાપ્રધાન મોદીના રાજીનામાને લઈને કહ્યું કે તેઓ હારી ગયા છે, તેઓએ હવે મૌન બેસી રાજીનામું આપી દેવું જોઈએ. મોદી ભગવાન બની ગયા હતા, તેમણે ઉદ્ધવ ઠાકરેને નકલી સંતાન કહ્યા હતા, હવે એ જ નકલી સંતાનને નકલી ભગવાનને હરાવ્યા છે. તો યુબેટીના નેતા સાંસદ સંજય રાઉતે ચૂંટણીના પરિણામોને લઈ આ રીતે મોદીને રાજીનામું આપી દેવાને લઈને કર્યા હતા મોટા પ્રહારો. આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર. મિત્રો, દેશના વડાપ્રધાન મોદીએ રાજીનામું આપતા પહેલા મોદીએ કેબિનેટ બેઠકની અંદર સીટો ઘટાડવા અંગે આજે મોટું નિવેદન આપ્યું. એમણે કહ્યું કે આ રાજકારણની અંદર ઉતાર ચઢાવ આવ્યા કરે છે. અમારી સરકારે સારું કામ કર્યું છે, અમે ભવિષ્યમાં પણ સારું કામ કરીશું. જીત અમે મેળવી છે અને કૂદી બીજા રહ્યા છે, આ રીતે એમણે કહ્યું. તો મિત્રો, અત્યારે જે પ્રકારે ચૂંટણીમાં માહોલમાં પરિણામો આવ્યા છે એ પ્રમાણે મોદીનું નિવેદન આવી રહ્યું છે કે જીતી અમે રહ્યા છે, પરંતુ બીજા કૂદી રહ્યા છે, કારણ કે અત્યારે કોઈ પણની સરકાર બહુમતી સાથે જીતી નથી. આથી મોદીએ સીટો ઘટાડવાને લઈ કર્યું આ નિવેદન. આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર. મિત્રો, દેશની અંદર વડાપ્રધાન મોદીએ ગઈકાલ જે ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારબાદ મોદીએ કહ્યું કે આજનો દિવસ ભાવુક કરનારો છે. આ રીતે તેઓ ભાવુક થયા હતા. ત્યારે તેમણે કહ્યું કે મારી માતાના ગયા પછી આ મારી પહેલી ચૂંટણી છે, પરંતુ હું દેશમાં જ્યાં પણ ગયો ત્યાં મને મારી માતાઓના આશીર્વાદ મળ્યા છે. હું આ પ્રેમને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. સાથે કહ્યું કે દેશની લાખો માતાઓએ અને બહેનોએ મને પ્રેરણા આપી છે, તેમણે મારી માતાની ઉણપ પૂરી કરી છે. મોદીએ કહ્યું કે વિપક્ષી ગઠબંધન મળીને એટલી સીટો નથી જીતી જેટલી એકલા ભાજપે જીતી છે. આ રીતે મોદી ભાવુક થયા હતા. આગળ જોઈશું હવે ખેડૂતોના અગત્યના સમાચાર. મિત્રો, ખેડૂતોના 2000ના હપ્તાને લઈ ચૂંટણી બાદ 12 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે. મિત્રો, દેશના ખેડૂતો અત્યારે 17મા હપ્તો જે 2000નો હપ્તો છે એમની રાહ જોઈ રહ્યા છે. ત્યારે મિત્રો, સરકાર ટૂંક સમયની અંદર ખેડૂતોના ખાતાની અંદર 2000નો હપ્તો નાખી શકે છે. ફેબ્રુઆરી મહિનાની અંદર 16મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવ્યો હતો. ત્યારે હવે મિત્રો, આ મહિનાના પ્રથમ અથવા તો બીજા સપ્તાહની અંદર ખેડૂતોના ખાતામાં આવશે 2000નો હપ્તો.